એ મારા યુટ્યુબના મિત્રો મનીષના જય શ્રી કૃષ્ણ. એક ગરીબ છોકરો હોય છે, અનાથ હોય છે, એને એનું કોઈ જ હોતું નથી, એકલો જ એ જીવતો હોય છે. એટલી એજનો હોય છે કે કામ ધંધો કરી શકે અને પોતાનું જીવન નિર્વાહ ગુજારી શકે. અને એ સમયની વાત છે આ કે જ્યારે લાઇટોની કોઈ શોધ નથી. તો એ છોકરો શું કરે કે દિવસભર કામ કરે. એની જોડે 4 મીણબત્તી હતી. રોજ સાંજે 4 મીણબત્તી સળગાવે, એની નીચે ભણે, વાંચે, બધું કરે. એક સમયની વાત છે, એક દિવસની વાત છે. એ 4 મીણબત્તી સળગાવીને એના એક કામ હોય છે એ પતાવવા જાય છે અને બારણું બંધ કરીને જાય છે. 4 મીણબત્તી અંદર વાત કરે છે. પહેલી મીણબત્તી કહે છે કે હું વિશ્વાસનું સ્વરૂપ છું, પણ આ દુનિયામાં વિશ્વાસ લાયક કોઈ છે નહીં. જેના પર વિશ્વાસ કર્યો બધા અવિશ્વાસ રાખ્યો, લોકોએ એકબીજાના દિલ તોડ્યા, દુખાયું, વિશ્વાસના નામે ઘાત કર્યા, લોકોને મારી નાખ્યા. એટલે વિશ્વાસ નામની કોઈ વસ્તુ છે જ નહીં એમ કરીને પોતે ઓલવાઈ જાય છે. બીજું હોય છે શાંતિનું પ્રતીક ની અગરબત્તી. તો કે આ દુનિયામાં શાંતિ છે જ કે જ્યાં છે મારમફાટ, યુદ્ધ, આ તે, લોહી ઉકળાટ, કકડાટ, ઝઘડા, મારામારી. કોઈની જોડે શાંતિ જેવી કોઈ વસ્તુ જ નથી. કોઈ શાંતિની પ્રતીક પણ બુધ ઓલવાઈ જાય છે. ત્રીજી વસ્તુ હોય છે સુખ. તો કે આ દુનિયામાં કોઈને ગમે તેટલું હોય, ગમે તેટલી પ્રગતિ હોય, કોઈને સુખ જેવું રહ્યું જ નથી. કંઈ ને કંઈ અતિ ઈચ્છા, કોઈની જોડે એક્સપેક્ટેશન, ગમે તે રીતે લોકોમાં સુખ જેવી વસ્તુ આ દુનિયામાં રહી નથી. આમ કરીને સુખ નામની અગરબત્તી પણ ઓલવાઈ જાય છે. ચોથી અગરબત્તી સળગતી હોય છે. પેલો આવે છે, દરવાજો ખોલે છે, અંદર 3 અગરબત્તી ઓલવાઈ ગઈ હોય છે અને એની જોડે દીવાસળીની પેટી પણ નથી હોતી. પેલો થોડો નિરાશ થઈ જાય છે, રડવા જેવો થઈ જાય છે અને કે હવે શું કરું યાર, 3 અગરબત્તી સળગાવી. અને જ્યારે એ ચોથી અગરબત્તીને ફૂંક મારીને ઓલવા જતો ને તો ચોથી અગરબત્તી બોલે છે કે ના ઓલવીશ, ના ઓલવીશ. તારી જોડે એક ચોથી અગરબત્તી છે, આશા, હોપ. અને જે આશા હશે ને, જ્યાં તારી જોડે હોપ હશે, તારી જોડે હિંમત હશે, તારી જોડે ભગવાનની આશા હશે, તો સુખ, શાંતિ, બરાબર. અને ત્રીજી અગરબત્તી સુખ, શાંતિ અને વિશ્વાસ, 3 તારી જોડે પાછો આવશે. એટલે તું આશા ના ગુમાવીશ. જિંદગીની અંદર 4 અગરબત્તી એટલું જ શીખવાડે છે કે લાઈફમાં કદી આશા નહીં ગુમાવી. આટલું કહીને મારા વિડીયોને પૂર્ણ વિરામ કરજો. મારા વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.